હવે મિત્રો તમે સાપ તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક એવો સાપ જે અડધો સાપ છે અને મિત્રો આગળથી વીંછી છે અને પાછળથી સાપ છે. જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું. આજે આપણને એક ભાઈએ માહિતી આપી છે અને આ જંગલની એક લોકેશન આપ્યું છે જંગલમાં, કે આ જંગલમાં એક એવો વર્ષોથી સાપ રહે છે જેની ઉંમર મિત્રો વાત કરીએ તો લગભગ 180 વર્ષની છે. જે 180 વર્ષનો કરડો સાપ છે. અને મિત્રો ખાસ વાત એ છે કે અડધો સાપ છે ને અડધો વીંછી છે. આગળથી વીંછી જેવો દેખાય છે અને પાછળ બહુ મોટી પૂંછડી છે, એટલે અડધો સાપ ને અડધો વીંછી. તો મેં તો મારા જીવનમાં આવો સાપ ક્યારેય નથી જોયો અને તમે પણ નહીં જોયો. પણ આજે આપણે લાઈવ જોવાનું છે, કે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને બને એટલો વિડીયોને શેર કરજો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બીજા લોકો પણ જોવે અને અમને પણ ખબર પડે. તો ફટાફટ પહેલાં તો હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં, જ્યાં ભાઈએ આપણે લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર તમે જશો એટલે આ જગ્યા ઉપર તમને એક એવો સાપ જોવા મળશે. જે સાપની મિત્રો ઉંમરની વાત કરીએ તો 180 વર્ષનો કરડો સાપ છે અને અડધો સાપ છે અને અડધો વીંછી છે. આગળથી મિત્રો જોઈએ તો વીંછી જેવો છે અને પાછળથી જોઈએ તો એ સાપ જેવો છે, એટલે આવો અનોખો સાપ છે એવું ભાઈનું કહેવું છે. તો ફટાફટ પહેલાં જે આપણને એક ભાઈએ લોકેશન આપ્યું છે, લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ અને ત્યાં જઈને આપણે ખરેખર મિત્રો જોવાનું છે કે ભાઈએ કહ્યું એ મિત્રો સાચું છે કે ખોટું છે. કેમ કે મિત્રો તમને બધાને મિત્રો ખબર હશે, ભાઈએ આપણને એક ફોટો પણ મોકલ્યો હતો અને હું તમને ફોટો પણ બતાવીશ. અને ફોટોમાં મિત્રો ખરેખર સાપ હતો, જે અડધો વીંછી હતો ને અડધો સાપ હતો. ફોટોમાં મેં લાઈવ જોયું ત્યારે મને પણ નવાઈ લાગી, મારી પણ આંખો પહોળ થઈ ગઈ. મને પણ નવાઈ લાગી કે ખરેખર આવું કેવી રીતે બની શકે છે. તો ભાઈએ કહ્યું કે તમને વિશ્વાસ ના થતો હોય તો હું તમને લોકેશન આપું છું, લોકેશન ઉપર તમે આવો એટલે તમને વિશ્વાસ થશે અને ખબર પડશે કે ખરેખર અત્યારે આવું પણ થઈ શકે છે. કેમ કે ભાઈનું કહેવું છે કે આ એક એવું રહસ્યમય જંગલ છે જ્યાં અવનવા જીવજંતુઓ રહે છે. અને ભાઈએ આપણે લોકેશન આપ્યું છે, તો આપણે લગભગ 60-70 કિલોમીટર દૂરથી એ સાપ જોવા આવ્યા છીએ. જે મિત્રો 180 વર્ષનો કરડો સાપ છે મિત્રો. તો તમને ફટાફટ પહેલાં જે ભાઈએ આપણે લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર લઈને પહોંચી જાવ. કેમ કે મિત્રો આપણે લોકેશન ઉપર જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે, આપણને વિશ્વાસ થશે, ભરોસો થશે. કેમ કે મિત્રો કાનું સાંભળતું તો ખોટું પણ હોઈ શકે છે. તો આપણે લાઈવ જ્યારે જોઈએ ત્યારે જ આપણને ભરોસો થાય, વિશ્વાસ થાય. તો હું પહેલાં તમને સમય બગાડ્યા વગર જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં છું. તો મિત્રો આપણે થોડી જ વારમાં લોકેશન ઉપર પહોંચી જઈશું અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હાલમાં આપણે લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. તમે જોઈ શકો છો આ લોકેશન. આ ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું, આ જગ્યાનો આપણે ફોટો પણ બતાવ્યો હતો.